ભગવાન ગર્ગાચાર્યએ બંને પુત્રોના નામકરણ સંસ્કાર કર્યા છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે. એમાં પહેલા સંસ્કાર છે ગર્ભના સંસ્કાર, ગર્ભસ્થ. અને એ સંસ્કારો માં આપે. હરેક માતાઓને અહીંથી હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારા પેટમાં બાળક હોય ને ત્યારે સારા પુસ્તકો વાંચજો. ટીવીમાં કઈ ચિત્ર જોવો તો એ સારું જોજો, ધાર્મિક. અને સારા વિચારો મનમાં રાખજો, જેથી કરીને તમારે જે દીકરો જન્મશે ને એ આ દેશને કઈ કામ આવે એવો જન્મશે. એ ગર્ભના સંસ્કારો છે. સાહેબ બે જ. શિવાજી મહારાજ જ્યારે માં જીજાબાઈના પેટમાં હતા ને ત્યારે એના સમૃદ્ધ ગુરુ રામદાસ સ્વામીએ કહેલું કે બેટા જીજુ, તારા પેટમાં જે બાળક છે એને વીર પુરુષ બનાવવો હોય તો તું રામાયણનો પાઠ કરજે, રામાયણ વાંચજે. અને રામદાસજીના કહેવાથી જીજાબાઈએ રોજ રામાયણનો પાઠ કર્યો ને એટલે શિવાજી જેવો એક વીર પુરુષ આ ભારત દેશને મળ્યો. પેટમાં પોઢીન એ સાંભળેલી શિવે રામ લખમણની એ વાત રે બાળે રામ લખમણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત રે શિવે રામ લક્ષ્મણ. એ પેટમાં હતા ત્યારે શિવાજીએ માતાના મુખથી રામાયણ સાંભળેલી. રામ લક્ષ્મણની વાત એટલે રામાયણ. એ પેટમાં પોઢીન એ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત. બોલો બધાય. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત. અને માતાજીને મુખ જે દીધી અને ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ તે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નિંદ્રા નાવે એને માતાજી જાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદ્રા નાવે માતાજી જાબાઈ ઝુલાવે. હરેક માતાઓને ફરી એકવાર પ્રાર્થના કરું કે તમારા પેટમાં જ્યારે સંતાન હોય ત્યારે રામાયણ વાંચજો, સારા પુસ્તકો વાંચજો, સારા વિચારો મનમાં સ્વાધ્યાય કરજો, ત્રિકાળ સંધ્યા કરજો, રોજ મંદિરે જજો, સાત્વિક અને શુદ્ધ આહાર લેજો. તો તમારો જે દીકરો થશે ને એ મોટો થઈ અને તમારી આંગળી ઝાલીને તમને વૃદ્ધાશ્રમ તો કોઈ દી મૂકવા નહીં જ જાય. એ ગર્ભના સંસ્કારો છે. મિત્ર, હમણાં મનીષે એક બેને એક બાબાને જન્મ આપ્યો. તે જન્મીને તરત બોલ્યો કાલિયા તેરા ક્યાં હોગા. લે, એટલે ઓલા ડોક્ટરો નર્સો એ બેનને પૂછ્યું બેન આ આમ કેમ? આ જન્મીન તરત ફિલ્મના ડાયલોગ બોલે છે. ત્યારે એ બેને કહ્યું ભાઈ આ પેટમાં મુન્યો હતો ને ત્યારે મેં 28 વખત શોલે ફિલ્મ જોયું હતું, તો પછી ડાયલોગ જ બોલે નહીં. પછી એમાં શું ઠેકાણા હોય? એ અમે જઈએ તો અમારી સામે આમ તાળી પડીને કે મેરે યંગને મેં તુમારા ક્યાં કામ હે. સમાધિ ખાડો ગાળજે, સમાટ લઈ લઈ, બીજા કાંઈ કામ નહીં હે તેરા. પણ 16 સંસ્કારમાં એક સંસ્કાર છે ગર્ભના સંસ્કાર. અને પછી છે નામકરણ સંસ્કાર. આ નામ પાડવાના એ પણ પહેલા સદગુરુ અને સંતો પાડતા. અને સંતો અને સદગુરુ અને બ્રાહ્મણો પાડતા ને એટલે કંઈક સારું નામ પાડતા. ભગવાનને અનુરૂપ થાય એવા નામો હતા. હવે તો નામ એવા એવા આમ પાડે છે કે આપણને આમ બોલતાય ન આવડે એવા એવા નામ. ચિંટુન, પિન્ટુન. લે, પ્રતીક. લે, શેનું પણ પ્રતીક.
હવે એક બેને એને એની નાની એવી દીકરીનું નામ ટ્વિંકલ રાખેલું. એટલે મેં કીધું બેના તમારી દીકરીનું નામ શું? મને કે ટ્વિંકલ. એટલે મને એમ થયું કે આ નાની એવી છે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આ મોટી થાય, એને ઘરે છોકરો થાય, છોકરાની વહુ આવે, પછી એ વહુએ એને શું કહેવું, આવો મારા ટ્વિંકલ હાહુ. તો એ ટ્વિંકલને હાહુને કાંઈ મેચિંગ ન થાય. પછી એને ધોળા વાળ આવે ને બજારમાંથી નીકળે તો કોણ જાય છે? ઓલા ટ્વિંકલ ડોહી. નામ એવું પાડજો કે જે નામ આખિર તક મને અને તમને શોભે, છેલ્લા શ્વાસ સુધી શોભે. નામનો આપણે ત્યાં બહુ મોટો મહિમા. વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનના 1000 નામ આવ્યા છે. એવા નામ પાડો ને. વિદેશના નામ આપણે શું કામ પાડવા જોઈએ? નામની ક્યાં તાણ છે? આમ રામ બોલો ત્યાં આમ ભગવાનનું નામ લેવાય જાય ને.